નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર તલોદથી। તલોદ તાલુકા પત્રકાર સંઘનો શામળાજી પ્રવાસ યોજાયો। અરવલ્લીના શામળાજી મંદિર ખાતે હોળી ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે તલોદ તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ પ્રવીણભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શામળાજી પ્રવાસનું આયોજન કરવામાં આવતા આજના ધૂળેટીના પાવન પર્વે શામળાજી ખાતે બિરાજતા કાળિયા ઠાકર ભગવાનના અલૌકિક દર્શન અને પ્રસાદીનો લાભો લઈ ધન્ય બન્યા હતા। આ તબક્કે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા, તલોદ નગરપાલિકા કોર્પોરેટર લીનાબેન વ્યાસ સાથે શુભેચ્છા મુલાકાત કરી તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજયી થવા બદલ તેમની શુભેચ્છાઓ પાઠવી સાથે જ હોળી ધૂળેટીના પર્વની પણ શુભેચ્છાઓ પાઠવી હતી। શામળાજી દર્શનનો એક દિવસીય યોજાયેલ પ્રવાસમાં જીતુભા રાઠોડ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપભાઈ પરમાર, હિતેશ શાહ, મિનેશભાઈ વ્યાસ વગેરે જોડાયા હતા। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ।